કાપડ વેપારીના આક્ષેપ ઓફિસમાંથી ઉઠાવી પોલીસે બળજબરીથી ચેક લખાવી લીધો। બે વેપારી સીટના પીઆઈ અને સ્ટાફે માર પણ માર્યો। અમદાવાદ કાંકરિયા વિસ્તારનો બનાવ। કાપડના વેપારી સામે અગાઉ સીટમાં થયેલી અરજીનો નિકાલ થઈ ગયો હોવા છતાં સામે પક્ષે પોલીસના મેળા પીપળામાં ફરીથી અરજી ખોલાવી વેપારીને ઓફિસમાંથી ઉઠાવી ઢોર માર મારી બળજબરીથી ચેક લખાવી જાનથી મારવાની ધમકી આપી હોવા અંગે વેપારીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય પોલીસ વડા અને કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે। અમદાવાદના લોકો 1500 કરોડ ટેક્સ ચૂકવે છે। 2 સાંસદ, 16 ધારાસભ્ય અને 192 કોર્પોરેટરની 92 કરોડ ગ્રાન્ટ છતાં મળ્યું શું? ભુવા અને તૂટેલા રોડ। અમદાવાદી મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષે અંદાજે 1565 કરોડનો ટેક્સ ચૂકવે છે। શહેરી વિકાસ મંત્રાલયની એક બેઠકમાં તાજેતરમાં રજૂ થયેલા આંકડા અનુસાર સિવિક ટેક્સની ચૂકવણીમાં દેશભરમાં અમદાવાદ 6ઠા ક્રમે છે। ઉપરાંત અમદાવાદના 2 સાંસદને વર્ષે 5 કરોડ, 16 ધારાસભ્યને પ્રત્યેક 1.50 કરોડ લેખે 24 કરોડ, જ્યારે 192 કોર્પોરેટરને પ્રત્યેકને 30 લાખ લેખે 57.60 કરોડ મળીને કુલ 91.6 કરોડની ગ્રાન્ટ મળે છે। આમ છતાં અમદાવાદીઓના ભાગે તો તૂટેલા રોડ અને ભુવા જ આવ્યા છે।